કેમ છો બધા મજામાં જઈશું તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અહીંયા બનાવે છે ચા અને આજે મારે જવાનું છે। બોલો તમે બોલો। ધક્કાવાળી મેરડી કેવી રીતે જવાનું? મોટરસાઇકલમાં કે હાલીને કે પગયાત્રા ઘરેથી ધક્કાવાળી। અત્યારે 4:30 હમણાં નીકળી જ છે। ચા પાણી બે નીકળી ચા આ દૂધ છે મને ખબર નથી ને કે આયા દૂધ રાખે ને આયા ચા રાખે આજકાલ ઊંધું કર્યું એટલે ખબર નથી। અને અત્યારે વાતાવરણ કંઈક આવું છે, તડકો હે નહીં, વરસાદ આવશે કે નહીં આવે કાંઈ ખબર નથી પડતી। A few moments later. તો ગાઈઝ હવે અમે જવા નીકળી ગયા છીએ। રુદ્રભાઈ મજા આવે છે નહીં? તું નહીં આવી કર હા આવા સરસ ન હોય। તો ગાઈઝ હવે અમે પચો આવ્યા છીએ અમારે અહીંયા જે શંકરનું મંદિર છે ને ત્યાં। અમારું મંદિર છે ધજા દેખાય છે આગળ જે દેખાય ને હવે શંકરની ડેરી હમણાં બતાવું। હાલો આપણે આગળ વધીએ રાખી ને બ્લોગમાં કન્ટિન્યુ રહીજો। જો તમે અહીંયા ડકાવાળી મેળીમાં આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય મેળીમાં રાખી નાખજો। હવે અમે જાય છીએ આગળ તમને દેખાય દેખાતું નહીં હોય આગળ થાંભલાની એક છે હાઈલ આવે છે અલા હું હું તારે જય મેળીમાં હવે અહીંયા આવી છે શંકરની ડેરી। હમણાં તમને ગેટ દેખાડું અહીંયા છીએ દેખાણું ગેટ આગળ આવશે સોનાપુરી સોનાપુરી મને નથી ખબર જઈશ ને અહીંયા ટ્રાફિક તો હે નહીં એટલે હાલવાની મજા આવે। થોડીક વારમાં ગામમાં આવે શ્રી રામનાથ મહાદેવ મંદિર। અહીં કંઈક ગાય છે મને સંભળાતું નથી એ ગાય સોનાપુરી શમશાન। હવે અમે આગળ જઈએ આગળ વધતા છે તમે બ્લોગમાં બન્યા રહી જાઓ ને અમે ચિત્ર બધા દોરી રહ્યા છે આખા મોરબી ચિત્ર છે આખા મોરબીમાં અહીંયા છે જો મોરબી મહાનગરપાલિકા અમારે ચિત્ર દોરે છે આયા શંકર ભગવાનનું એ દોર્યા છે અને મોરબી થઈ જાય છે ચિત્રકાર બધા ચિત્ર દોરવા માંડે એટલે વરિષ્ઠ મોરબી થઈ જાય રાજકોટ કરતાં પણ સારું। પોલીસ લાઈને પહોંચી ગયા છીએ અહીંયા મેચ રમે દેખાતું નહીં હોય તમે આગળ હવે આગળ વધતા રહીએ ને અહીંયા કેવા મસ્ત સુવિચાર લખ્યા છે। હવે આપણે જઈએ આગળ અને તમને અહીંયાથી સીન દેખાડીશ તમને દેખાય ત્યાંજી વાર નહીં લાગે અહીંયા આવ્યું જ છે તમને આ હું દેખાતું હશે પણ હે હાવ નજીક હાવ એટલે હાવ નજીક આ ઉપર લખ્યું શ્રી જય રોડ વાળા મામા સરકાર આવી ગયું જો કેવું અસર છે અત્યારે કોઈ છે નહીં અંદર। હવે અમે આગળ જઈએ બજારમાં પહોંચી ગયા છીએ બજારમાં
થોડુંક આગું હોય, જાજુ આગું નહીં હોય. 1 કિલોમીટર એટલું કઈ છે આખું, જાજુ નહીં હોય. હવે A few moments later. અહીંથી બાય આવી ગયા છે ભેરા. આમ કરો. અહીંથી બાય આવી ગયા છે ભેરા. હા. હવે આપણે આગળ. હવે અમે પહોંચી ગયા છીએ અમારા મોરબી રેલવે સ્ટેશને. અહીંયા છે રેલવે સ્ટેશનનું ગેટ. અમે આગળ વધીએ છીએ. આ છે મોરબીનું રેલવે સ્ટેશન. અહીંયા આગળ છે અને મેડીમાનું મંદિર ગઈઝ આવી ગયું છે. તો ગાઈઝ હવે અમે પહોંચવા આવ્યા છીએ મેરડી માતાજીના મંદિર. ગાઈઝ આ છે અત્યારે પ્રસાદી હતી તમે લઈ લીધી છે અને આ છે મેરડી માતાજીનું મંદિર. પ્રસાદી લઈને બેઠા છીએ અને અહીંયા અમે પ્રસાદી આપે છે. આજે ધક્કાવાળી મેરડીમાનું મંદિર. મમ્મી, બા, દીદી. ગાઈઝ અહીંયા ચાલુ છે હવન. આ છે ગાઈઝ મેરડીમાનું બાવળું. અમે મેરડીમાં દર્શન કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ અને અહીંયા છે રેલવે સ્ટેશન. મોટું મેદાન ને અહીંયા ગાડી પાર્ક કરવી હોય મોટું મોરબીનું રેલવે સ્ટેશન.
અસલ છે આ નવું બન્યું છે જૂનું સારું હતું અહીંયા પાછળ બધા આવે છે શું કહેતી હા એ તો બેડમિન્ટન હતું અહીંયા રમે છે બેડમિન્ટન પાછળ રમે પાછળ અહીંયા ને બેડમિન્ટન રમે મોટા વૃદ્ધ એ બધા જે રમ્યા કે ને એ રમતા હોય અમે એકવાર આવ્યા હતા ને ત્યારે રમતા હતા અને અહીંયા હશે રંગ તમને પહેલાં કીધું હતું રંગ કા મોરબીમાં આખી મોરબીમાં છે રંગ અને પછી મેં આટલો નહોતો ઉતાર્યો કેમ કે અહીંયા ટ્રાફિક હતું ને બધા ઘરે આવતો રહ્યો અને અહીંયા ટ્રાફિક હતું એટલે વ્લોગ ઉતાર્યો નથી ને રાંધવા માંડ્યા છે રોટલી કરે છે અને ઓયા અમે દીદી મેગી બનાવે છે પપ્પા ઘરે આવી ગયા છે આજ વહેલા આવ્યા બોલો કેટલા આજ કવિડા આવ્યા 7:30 આવતા રહી 7 વાગે આવ્યા પણ હતા બ્લોગ ચાલુ કર્યો તો બધી વગાડ્યા ને એટલે મોડું થઈ ગયું નકુભાઈ અહીંયા બેઠા આમ આવતું રહે અહીંયા લાગશે